અંકલેશ્વરના અંધાડા ગામની એક સોસાયટીમાં નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ સહિત 3 ઇસમોએ યુવતીની છેડતી કરી આતંક મચાવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના અંધાડા ગામની એક સોસાયટીમાં રહેતી 25 વર્ષીય યુવતી ગત તારીખ 19મી જૂનના રોજ પોતાના ઘરે રાત્રે 11 વાગે ટીવી જોઈ રહી હતી। તે વેળાએ કાર નંબર JJ 16DC 1450માં આવેલ 3 પૈકી 2 ઇસમો નવા છાપરા ગામનો ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવા અને સાગર નામનો ઇસમ યુવતીના ઘરની સામે અનિકેત પાટીલના ઘરનો દરવાજો ખખડાવતા જોયા હતા, જેથી યુવતી ફરી ટીવી જોવામાં વ્યસ્ત બની હતી। તે દરમિયાન તેણીના ઘરનો દરવાજો ખખડાવતા હોવાનો અવાજ આવતા તેણે દરવાજો ખોલતા યુવતીએ તેઓને કોનું કામ છે તેમ કહેતા એક ઇસમે તારું જ કામ છે કહી તેણીની છેડતી કરી યુવતી દરવાજો બંધ કરે તે પહેલા બંને ઇસમોએ દરવાજાને ધક્કો મારી યુવતીને બહાર ખેંચી જતા યુવતીએ બુમરાણ મચાવતા તેનો પરિવાર અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને બંને ઇસમો તેઓની ગાડીમાં જઈને બેસી ગયા હતા। તે સમયે યુવતીના ભાઈએ બંને ઇસમોને તમે આવું કેમ કર્યું તેમ કહેતા જ ડેપ્યુટી સરપંચ અને સાગર તેમજ અજય ઉર્ફે ગલત નામના ઇસમે અમે અહીંયાના દાદા છે તેમ કહી અપશબ્દો ઉચ્ચારી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। મારામારી અને છેડતી અંગે અંકલેશ્વર B ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે।